નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 5મો, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વારસો। લાસ્ટ લેક્ચરની અંદર, લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો, આ સાથે પ્રાચીન ભારતની ધાતુ વિદ્યામાં ભારત દેશે શું પ્રગતિ સાધી એનું વિસ્તૃત વર્ણન, એના વિશે આપણે સમજૂતી મેળવેલી કે અલગ અલગ સ્થળોએથી, અલગ અલગ રાજાઓના શાસનકાળ દરમિયાન અલગ અલગ સ્થળોએથી મળી આવેલા ધાતુઓમાંથી બનાવવામાં આવેલી વિવિધ વસ્તુઓ જે અવશેષ સ્વરૂપે આપણને મળેલી, અને અવશેષ સ્વરૂપે મળેલી વસ્તુઓ પરથી કહેવામાં આવ્યું કે ભારત દેશે ધાતુ વિદ્યા ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ સાધી હતી। ત્યારબાદ આ લેક્ચરની અંદર આપણે સમજૂતી મેળવશું બે મુદ્દાઓ વિશે, રસાયણ વિદ્યા અને વૈદક વિદ્યા। રસાયણ વિદ્યા અને વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા। પહેલી આપણે વાત કરી રસાયણ વિદ્યા, જે હાલમાં સાયન્સની અંદર કેમેસ્ટ્રી વિષય આવે છે। તો પહેલાંના સમયમાં પણ આ કેમેસ્ટ્રી વિષય હતો જ, પણ એને રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતો। રસાયણ વિદ્યા, રસાયણશાસ્ત્ર એ એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, જેની અંદર વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુઓનું નિર્માણ કે તેમાં પરિવર્તન અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે। આ પ્રાચીન સમયની રસાયણશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, છોડ, કૃષિ માટેના બીજ, ખનિજો, વિવિધ ધાતુઓ કેવી રીતે બનાવવી, તેમાં કેવી રીતે પરિવર્તન લાવવું, કઈ ધાતુની સાથે કઈ બીજી ધાતુ મિશ્ર કરી તો એક નવી ધાતુ બને, કેવી રીતે ઔષધીય વનસ્પતિઓ બનાવવામાં આવે છે, એ પ્રાચીન સમયમાં રસાયણ વિદ્યા છે એ ઉપયોગી બનતું। તો આ રસાયણ વિદ્યા ક્ષેત્રે પણ ભારત દેશે ખૂબ જ પ્રગતિ સાધી છે। નાલંદા વિદ્યાપીઠના, જે આપણે આવી ગયું ચોથા ચેપ્ટરની અંદર, કે નાલંદા વિદ્યાપીઠ વારાણસી, તક્ષશિલા અને વલ્લભી, જે પ્રાચીન સમયની આ વિદ્યાપીઠો હતી, અને વિદ્યાપીઠોની અંદર દરેક બાબતોનું શિક્ષણ આપવામાં આવતું એવી ભારતની પ્રાચીન આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ એટલે કે નાલંદા વિદ્યાપીઠ, અને એ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન, જે રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવતા, નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન, જે રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવતા, અને તેમને આ રસાયણશાસ્ત્ર ઉપર બે ગ્રંથો લખેલા, એક છે રસ રત્નાકર અને બીજું છે આરોગ્ય મંજરી। ફરીથી
આ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્યએ નાગાર્જુન, જે રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવતા, તેમને 2 ગ્રંથો લખેલા. રસાયણશાસ્ત્રનો અભ્યાસ માટે, સંશોધન માટે 2 ગ્રંથો લખેલા. એક આરોગ્ય મંજરી અને બીજો ગ્રંથ હતો રસ રત્નાકર. બીજું, એમણે આ નાલંદા વિદ્યાપીઠની અંદર બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી કે માત્ર ને માત્ર સંશોધન કરીને વનસ્પતિમાંથી ઔષધીય બનાવી શકાય છે, એની સાથે રસાયણો પણ ઔષધિ તરીકે વાપરી શકાય છે. માત્ર વનસ્પતિ નહીં, પરંતુ અનેક પ્રકારના રસાયણો પણ, અનેક પ્રકારના ધાતુઓ પણ, અનેક પ્રકારના ખનિજો પણ ઔષધિ તરીકે વાપરવાની સૌ પ્રથમ તેને ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે પારાને ભસ્મ કરીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને કરી હોય એવું માનવામાં આવે છે કે પારાને ભસ્મ કરીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરનાર, પ્રયોગ કરનાર, તેમના દ્વારા પારાને ભસ્મ કરીને ઔષધિ તરીકે વાપરવાની સૌ પ્રથમ શરૂઆત કરનાર આ આચાર્ય નાગાર્જુન હતા. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્યએ રસાયણશાસ્ત્રનો અભ્યાસ અને સંશોધન કરવા માટે તેમણે સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ શરૂ કરી હતી. કે હાલમાં આપણે એને કહેવું હોય તો કેમેસ્ટ્રીની લેબ. એ પહેલાંના સમયમાં આ આચાર્ય નાગાર્જુને નાલંદા વિદ્યાપીઠમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે, સંશોધન કરવા માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ શરૂ કરી હતી. રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં તેમણે મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ, વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓના ભસ્મનું વર્ણન કરેલું છે. કે આ ગ્રંથની અંદર તેમણે લખેલા આરોગ્ય મંજરી અને રસ રત્નાકર, આ બંને ગ્રંથોની અંદર તેમને અનેક પ્રકારના રસ, મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ એટલે ઝેર, જે અનેક રસાયણો છે એ ઝેર તરીકે પણ ઉપયોગી છે. વિવિધ ધાતુઓનું નિર્માણ, ધાતુઓને ભસ્મ, ધાતુઓને બાળવાથી કઈ ધાતુ બને છે, આવું વિસ્તૃત વર્ણન એને આ 2 ગ્રંથની અંદર કરેલું છે. પ્રાચીન સમયમાં ધાતુઓમાંથી બનાવવામાં આવેલા અસંખ્ય વસ્તુઓ જે અલગ અલગ સ્થળોએથી અવશેષ સ્વરૂપે મળી આવી. તો સૌ પ્રથમ બિહારના ભાગલપુર જિલ્લાનું સુલતાનગંજ ગામ અને ત્યાંથી મળી આવેલી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનવાળી મૂર્તિ છે એ મળી આવી, જે પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો બિહારના ભાગલપુર જિલ્લાનું સુલતાનગંજ ગામ
અને ત્યાંથી મળી આવેલી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનવાળી એ મૂર્તિ નાલંદામાંથી પ્રાપ્ત થયેલી, નાલંદામાંથી મળી આવેલી 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ એ પ્રાચીન ભારતના રસાયણ વિદ્યાથી બનાવેલી આ બે મૂર્તિઓ અલગ અલગ સ્થળોએથી અવશેષ સ્વરૂપે મળી આવી, જે પ્રાચીન ભારતના રસાયણ વિદ્યાના શ્રેષ્ઠ નમૂનાઓ તરીકે એમને ઓળખવામાં આવે છે. આ સાથે સમ્રાટ વિક્રમાદિત્ય અથવા તો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્હીની મહરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો સમ્રાટ વિક્રમાદિત્ય અથવા તો ચંદ્રગુપ્ત બીજાએ એ દિલ્હીની મહરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનવાળો એવો લોહ સ્તંભ ઊભો કર્યો, જેને વિજય સ્તંભ અથવા તો લોહ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમ્રાટ વિક્રમાદિત્યએ એ સમયમાં પ્રાચીન સમયની રસાયણ વિદ્યાથી બનેલો આખો લોખંડનો લોહ એટલે લોખંડનો આખો એક સ્તંભ બનાવ્યો, જેને વિજય સ્તંભ અથવા લોહ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. જે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો આ લોહ સ્તંભ, એની વિશેષતા તો કે એને આજ દિવસ સુધી તાડ, તડકો, વરસાદ વગેરે ઝીલ્યા હોવા છતાં પણ આ લોહ સ્તંભ કે વિજય સ્તંભને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નથી થયું, કાટ પણ લાગ્યો નથી. તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે. 24 ફૂટ ઊંચો 7 ટન વજનવાળો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ અથવા તો વિક્રમાદિત્યએ ઊભો કરેલો આ વિજય સ્તંભ, લોહ સ્તંભ દિલ્હીની મહરૌલી પાસે આખો ઊભો કરાવેલો. અને એ આશ્ચર્યની વાત તો એ છે કે એ પ્રાચીન સમયની રસાયણ વિદ્યાથી બનેલો આ વિજય સ્તંભ કે લોહ સ્તંભને હાલના સમય સુધી પણ કોઈ પણ ટાટ, તડકો, વરસાદ પડ્યો હોવા છતાં પણ એ વિજય સ્તંભ કે લોહ સ્તંભને નુકસાન પણ નથી થયું અને કાટ પણ લાગ્યો નથી. તો અહીંયા 3 જે નમૂનાઓ મળી આવ્યા, વસ્તુઓ મળી આવી અલગ અલગ સ્થળોએથી, બુદ્ધની તામ્ર મૂર્તિ 2 સ્થળોએથી, એક નાલંદામાંથી, એ 7 નાલંદામાંથી મળી આવેલી અને એક બિહારના ભાગલપુર જિલ્લાનું સુલતાનગંજ ગામ, જ્યાંથી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનવાળી. તો આ અવશેષ સ્વરૂપે મળેલી વસ્તુઓ અને એના નમૂનાઓ ઉપરથી આપણે કહી શકીએ કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યા ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ સાધી છે. કારણ કે એ સમયમાં પણ અલગ અલગ, આપણે પહેલાં જ મુદ્દામાં વાત કરી, છોડ, કૃષિ માટેના બીજ, ઘણી બધી ખનિજો, ઘણી બધી ધાતુઓ, ઘણી બધી વનસ્પતિઓ, ઔષધિઓ જે નિર્માણ કરવા માટે, બનાવવા માટે એ સમયમાં આવા રસાયણ શાસ્ત્રીઓ હતા, એવા ઋષિમુનિઓ હતા. જેમાં આપણે વાત કરી કે બૌદ્ધ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન, આરોગ્ય મંજરી અને રસ રત્નાકર નામના એમને 2 ગ્રંથો લખેલા.
એને અલગ રસાયણ શાળા બનાવેલી. પારાને ભસ્મ કરીને સૌપ્રથમ ઔષધિ તરીકે વાપરવાનો પ્રયોગ કરનાર સૌપ્રથમ બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા. કે વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધો પણ વાપરી શકાય છે એવી ભલામણ પણ એણે કરી હતી. અને અલગ અલગ સ્થળોએથી મળી આવેલા નમૂનાઓ પરથી કહેવાય છે કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યા ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ સાધી છે. ત્યારબાદ પછીનો મુદ્દો છે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. હાલના જે આપણે ડૉક્ટરો કહીએ છીએ એ પહેલાંના સમયમાં ડૉક્ટરો નહોતા, વેદ હતા. વેદો છે એ સારવાર કરતા, રોગો મટાડતા, ઓપરેશનો કરતા, જે હાલમાં ડૉક્ટરો કરે છે. એ જ પ્રાચીન સમયમાં વેદ દ્વારા, ઋષિમુનિઓ દ્વારા એ સારવાર કરવામાં આવતી, રોગો મટાડવામાં આવતા, ઓપરેશનો કરવામાં આવતા. અને શૈલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ અને શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશનો, જે પ્રાચીન સમયની ભારતની વૈદિક વિદ્યા ક્ષેત્રે અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે પણ ભારત દેશે ખૂબ જ પ્રગતિ સાધી છે. તો આવા પ્રાચીન સમયના વેદ અને ઋષિમુનિ જેને વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં નવા ને નવા સંશોધન કરીને વૈદિક શાસ્ત્રને ઉચ્ચતમ શિખરો સુધી પહોંચાડ્યું છે. એવા મહાન પ્રણેતાઓ, મહાન વૈદિક શાસ્ત્રના પ્રણેતા 3 વ્યક્તિ જે પ્રાચીન સમયના ડૉક્ટર, પ્રાચીન સમયના વેદ અને પ્રાચીન સમયના ઋષિ તરીકે પણ તેને ઓળખવામાં આવતા. એક મહર્ષિ ચરક, બીજા મહર્ષિ સુશ્રુત અને ત્રીજા છે વાઘભટ્ટ. મહર્ષિ જે વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ, જેને વૈદિક વિદ્યા વિશે અદ્યતન સંશોધન કરી અને વૈદિક શાસ્ત્રને ઉચ્ચતમ શિખરો સુધી પહોંચાડ્યું છે. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. તો 3 જે વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ છે એને ગ્રંથો લખેલા. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથ લખેલો અને આ ગ્રંથની અંદર 2000 વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન કરેલું છે કે કઈ વનસ્પતિમાંથી કઈ દવા બનાવી શકાય છે, કઈ વનસ્પતિ છે એમાંથી કઈ દવા બનાવી શકાય અને એ દવા કયા રોગને મટાડવા માટે ઉપયોગી બને છે. આવું વર્ણન આધારિત એને ગ્રંથ લખેલો મહર્ષિ ચરકે, ચરક સંહિતા. અને આ ચરક સંહિતા નામના ગ્રંથની અંદર 2000 વનસ્પતિ અને ઔષધિઓનું વિસ્તૃત વર્ણન કરેલું છે. બીજા મહાન વૈદિક શાસ્ત્રી તરીકે ઓળખાતા મહર્ષિ સુશ્રુત, અને આ સુશ્રુતે વાઢકાપ માટે વપરાતા જુદા જુદા 127 સાધનો એનો ઉલ્લેખ તેમણે સુશ્રુત સંહિતા નામના ગ્રંથની અંદર કરેલો છે. ચરક સંહિતામાં 2000 વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન કરેલું છે, જ્યારે બીજો ગ્રંથ સુશ્રુતે લખેલો સુશ્રુત સંહિતા નામના ગ્રંથની અંદર
2000 વાઢકાપ એટલે કે શસ્ત્રક્રિયા, ઓપરેશન, શૈલ્ય ચિકિત્સા માટે વપરાતા, સારવાર માટે વપરાતા જુદા, ઓપરેશન કરવા માટે વપરાતા જુદા જુદા 127 સાધનોનો તેમણે ઉલ્લેખ કરેલો છે કે કયા ઓપરેશન માટે કયા સાધનો છે એ ઉપયોગી બને છે. ઘણા સાધનો તો એવા હતા કે માથાના વાળને ચીરીને 2 ભાગ પણ કરી શકતા આવા ધારદાર સાધનો, અને એ સાધનોની વિસ્તૃત માહિતી તેમણે સુશ્રુત સંહિતા નામના ગ્રંથની અંદર કરેલી છે. અને વાઘભટ્ટે લખેલો વાઘભટ્ટ સંહિતા, આ 3 ગ્રંથો એટલે કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા, આ 3 ગ્રંથો પ્રત્યેક વૈદ માટે, અભ્યાસ માટે, સંશોધન કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા. ચરક તો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, વાઘભટ્ટ તો વાઘભટ્ટ સંહિતા. પછી ચરક તો ચરક સંહિતામાં 2000 વનસ્પતિ અને ઔષધિઓનું વિસ્તૃત વર્ણન કરેલું છે. સુશ્રુત સંહિતા નામના ગ્રંથની અંદર વાઢકાપ માટે વપરાતા, ઓપરેશન માટે વપરાતા જુદા જુદા 127 સાધનોનો ઉલ્લેખ કરેલો છે. તો આ 3 ગ્રંથો એ પ્રત્યેક વૈદ માટે નવું સંશોધન કરવા માટે, અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા. પ્રાચીન ભારતમાં હિન્દુઓનું ઔષધશાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. કે પ્રાચીન ભારતમાં ઘણી બધી ખનિજ, વનસ્પતિ, પ્રાણીઓ, આની અંદરથી જ ઘણી બધી ઔષધિઓ છે એ બનાવી શકાય છે. ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે એમ કહેવામાં આવ્યું છે. કે ઘણી બધી વનસ્પતિ, ઘણી બધી ઔષધિઓ, વનસ્પતિ, ઘણી બધી ખનિજો અને ઘણી બધા પ્રાણીઓ, એ જ ઔષધિઓનો વિશાળ ભંડાર છે. કોઈ પણ હવે આ વેદો છે એ દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ અને દવાઓના ઉપયોગ માટેના સૂચનો પણ આપવામાં આવ્યા છે. તો કે હિન્દુઓના ઔષધશાસ્ત્ર, અને આ ઔષધશાસ્ત્રની અંદર એને કીધેલું કે ભાઈ ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓ એ ઔષધિઓના વિશાળ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ, દવાઓનું વર્ગીકરણ અને દવાઓના ઉપયોગ કરવા માટેના સૂચનો પણ આ ઔષધશાસ્ત્રની અંદર આપવામાં આવ્યા છે. તો આપણે જે વાત કરી એ પ્રાચીન ભારતની વૈદિક વિદ્યા વિશે, કે દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ, કે દવા કેવી રીતે બનાવી શકાય, કઈ દવા કેવી રીતે બનાવી શકાય, એ દવાઓનું વર્ગીકરણ અને દવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો, એની વિસ્તૃત વર્ણન પણ એને વૈદિક વિદ્યાની અંદર, ઔષધશાસ્ત્રની અંદર તેમણે કરેલું છે. એ સમયના મહાન વૈદિક શાસ્ત્રીઓ કોઈ પણ ઓપરેશનો પણ સારી રીતે કરી શકતા. પ્યાલા આકારનો પાટો બાંધીને, એટલે કે ગોળ પાટો બાંધીને, પ્યાલો એટલે ગ્લાસ, પ્યાલો એટલે ગ્લાસ, અને એવો ગોળ પેલા પાટો બાંધીને કોઈ પણ ઓપરેશન કરતા ત્યારે પ્યાલા આકારનો પાટો બાંધીને લોહીનું પરિભ્રમણ છે એ અટકાવતા.
લોહીનું પરિભ્રમણ અટકી જાય ત્યાર પછી તે હાલના જે ઓપરેશનો ડૉક્ટરો દ્વારા, સર્જનો દ્વારા જે કરવામાં આવે છે એ પહેલાંના સમયમાં પણ આ વૈદ્યકશાસ્ત્રીઓ ઓપરેશનો કરતા. પ્યાલા આકારનો એટલે કે ગોળ પાટો બાંધીને લોહીનું પરિભ્રમણ અટકાવતા અને ત્યારબાદ તે પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી. કે આવી રીતે લોહીનું પરિભ્રમણ અટકાવીને હાલમાં જે ઓપરેશનો થાય છે એ ઓપરેશનો પણ પહેલાંના સમયમાં વેદો દ્વારા કરવામાં આવતું. પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, પથરી, હરસ, આ સિવાય ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર કાઢવા, આવી તમામ ઓપરેશનો સારી રીતે કરી શકતા. એ સમયમાં એ વેદો પ્લાસ્ટિક સર્જરી પણ સારી રીતે કરી શકતા. તૂટેલા કાન કે નાકની જગ્યાએ સારવાર કરતા પ્લાસ્ટિક સર્જરી પણ કરી શકતા. આ સિવાય મૃત શરીરના વાટકાપ કરીને મૃત્યુ પામેલું શરીરને વાટકાપ એટલે કાપીને અને મીણના પૂતળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન આપતા કે કયા ઓપરેશન કેવી રીતે કરી શકાય. મૃત શરીરનું વાટકાપ કરીને, ચીરીને વિદ્યાર્થીઓને અથવા તો મીણના પૂતળા બનાવીને વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન આપતા. એ સાથે પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો પણ કરી શકતા. તેઓ બાળકો અને સ્ત્રીઓના રોગોના પણ નિષ્ણાંત હતા. દરેક રોગો, એ રોગો થવાનું કારણો, રોગ ચિહ્નોનું વર્ગીકરણ કરતા કે ભાઈ કયો રોગ કયા કારણે થયો છે. દરેક રોગો માટેના કારણો કહેતા, એના ચિહ્નોનું વર્ગીકરણ કરતા. દાખલા તરીકે એવું પરિસ્થિતિ સર્જાય, હવે તાવ આવે છે તો એની નિશાની શું, ચિહ્ન શું? કે ભાઈ નબળાઈ આવી જાય, કોઈ કામ કરવું ન ગમે, મોઢું કડવું થઈ જાય તો સમજવું કે તાવ આવ્યો. આ શું થયું? તાવ માટેનું ચિહ્ન. આવી રીતે કોઈ પણ રોગ અને એ રોગોના કારણો, ચિહ્નોનું વર્ગીકરણ કરતા, તેનું એ રોગોનું નિદાન કરતા અને રોગ મટ્યા પછી આ રોગ ન થાય તો એ માટે કયા પ્રકારની પરેજી રાખવી, કાળજી રાખવી તેની પણ તે માર્ગદર્શન આપતા. તો આવી રીતે જે પ્રાચીન સમયના દરેક રોગો માટેના કારણો, ચિહ્નોનું વર્ગીકરણ, એની સારવાર કરતા અને રોગ મટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા. પ્રાચીન ભારતના પ્રાણીશાસ્ત્ર ઉપર પણ ઘણા બધા ગ્રંથો લખાયા અને પ્રાણીશાસ્ત્રનો પણ ઘણો બધો વિકાસ થયો, જેમાં અશ્વ અને હસ્તીના પ્રાચીન ભારતના વૈદક શાસ્ત્રીઓ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર પણ વિકસાવ્યું હતું. કે વૈદક શાસ્ત્રીઓએ પ્રાણીઓને કોઈ રોગ લાગુ પડે તો એની સારવાર પણ તેઓ સારી રીતે કરી શકતા. જેમાં અશ્વ અને હસ્તી, અશ્વ એટલે ઘોડો અને હસ્તી એટલે હાથી ના રોગો પર પણ અનેક ગ્રંથો એને
લખેલા, જેમાં તો કે જેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર. હસ્તી એટલે કે હાથીના રોગ મટાડવા માટે હસ્તી આયુર્વેદ નામનો ગ્રંથ, અને અશ્વ એટલે કે ઘોડાના રોગને મટાડવા માટે સારવાર માટે ઉપયોગી એવો ગ્રંથ અશ્વશાસ્ત્ર. એ પણ ખૂબ જ પ્રખ્યાત હતા. અશ્વ અને હસ્તી, અશ્વશાસ્ત્ર અને હસ્તી આયુર્વેદ, ઘોડો અને હાથી, આ બંનેના રોગોને મટાડવા માટે પણ અનેક ગ્રંથો લખેલા. વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી અને મહત્ત્વનો ફાળો આપ્યો છે. તો આમાં આપણે વાત કરી કે પ્રાચીન સમયના મહાન વૈદક શાસ્ત્રી તરીકે ચરક, તો કે ચરક સંહિતા નામનો ગ્રંથ, સુશ્રુત સંહિતા, વાઘભટ્ટ સંહિતા, અશ્વ અને હસ્તીના રોગો, તો અશ્વશાસ્ત્ર અને હસ્તી આયુર્વેદ, જે પ્રાણીઓના રોગો માટે પણ ઉપયોગી બનતા એવા બે ગ્રંથો હતા. વાઘભટ્ટે લખેલો વાઘભટ્ટ સંહિતા અને અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખી અને નિદાનની સારવારની બાબતમાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. પ્રાચીન સમયના આવા વૈદક શાસ્ત્રીઓ સારી રીતે એ સમયના રોગો છે એને મટાડવા માટે પૂરતા પ્રમાણમાં કાળજી રાખતા, સલાહ સૂચન અને માર્ગદર્શન આપતા, રોગો માટેના કારણો જાણતા, ચિહ્નોનું વર્ગીકરણ કરતા, સારવાર કરતા, રોગ મટ્યા પછી એની પાળવાની પરેજીઓ પણ આપતા. જે હાલના સમયના ડૉક્ટરો કરે છે એ પ્રાચીન સમયમાં ટેકનોલોજી અને સાધનો વગર પ્રાચીન સમયના વૈદક શાસ્ત્રીઓ સારી રીતે સારવાર પણ કરી શકતા, અને ઓપરેશનો આપણે જે આવ્યું ઓપરેશનો પણ સારી રીતે એ સમયમાં વૈદક શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા. આમ પ્રાચીન ભારતે વૈદક વિદ્યા અને શૈલીય ચિકિત્સા, વાઢકા, ઓપરેશન ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ સાધી છે. અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ અને હોમવર્કની અંદર આપણે બે પ્રશ્ન લખવાના છે. એક પ્રશ્ન છે, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. અને બીજો પ્રશ્ન છે, પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શૈલીય ચિકિત્સાની સમીક્ષા કરો. બંને વિશે વિસ્તૃત વર્ણન. રસાયણ વિદ્યા વિશેનું વિસ્તૃત વર્ણન અથવા તો પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. અને બીજો પ્રશ્ન છે, પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શૈલીય ચિકિત્સાની સમીક્ષા કરો. આ બે પ્રશ્ન આપણે હોમવર્કની અંદર લખવાના છે અને પાકા કરવાના છે. ખાસ 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 પાકા કરજો, કારણ કે આ પ્રશ્ન આ પાઠમાંથી દરેક મુદ્દાઓ છે એ 4-4 માર્કના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એટલે આ બે પ્રશ્ન ખાસ વાંચજો અને મોઢે લખજો. અસ્તુ. જય ગુરુદેવ.